તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. ને આજે છે સોમવારને વાગે છે 9:22. તો આજે આપણે એક જણને મળવા જઈએ છીએ ને હું તમને બતાવીશ છે કોણ છે કોણ નહીં, બરાબર? તો બન્યા રહેજો, છેલ્લે સુધી જોજો બ્લોગ. ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, પછી લાઈક આપો અને પછી શેર કરો, બરાબર? તો બી મળીએ દીવો કરીને, કેમ કે આ દીવો કરવાનો છે અને થોડુંક ઘરનું સામાન લાવવાનું છે, તો એ લાવી દઈએ. પછી આપણે હું તમને મળું અને બતાવું કે કોણ આવે છે કોણ નહીં. તો એ જઈને આપણે પછી મળીએ, હું તમને બતાવીશ કે કોણ છે કોણ નહીં. અને અહીંથી નીકળીશ તો હું તમને બતાવું કે કઈ જવા નીકળું છું, તો વેઇટ કરજો. આ રુદ્રભાઈ અહીંયા આગળ આવ્યા છે, થોડાક શરમાઈ છે છોકરીની જેમ. છોકરી નહીં ને તો મહારાજના ફાયદા હોય તો ફરી એ કરો એવું. અત્યારે હવે हम लोग આગળ આવ્યા પીઆરમાં. સારું, માય મોમ ઇંગ્લિશ. ઓ યસ બ્રો, એકચ્યુઅલી ઇંગ્લિશ સિવાય કશું આવડતું નથી. એકચ્યુઅલીમાં એવું છે આપણું છે આ બધું. એ બધું થોડુંક ફેંકાય નહીં. હા, આ બહુ ફેંકે છે. હા, કે પેલું તમે જોયું ને ગપલું કરેલું, એ ફેક બનાવે બધું. ત્યારે એનું ગપલું કરી દીધું કે આ બધું ઉમાં તો મેં બનાવ્યું, કંપની મારી છે. કંપની તમારી છે. આવું બધું ફેંકશો નહીં, હેડ. આવું બધું બધાને ખબર પડે હવે. પીવીઆરનું કન્સ્ટ્રક્શન મેં આવું બધું ખબર પડે જો આ ફેંકે છે. હા, કે પિઝા હટમાં ગયા પિઝા હટમાં ગયા આ લોકો. દાદા ખરા તાપમાં અમે બે જઈએ છે. એવું નહીં કે છત્રી રહીને ફરી આ લોકોને. અમામ બે જોડે બોડીગાર્ડ્સ આવ્યા છે, અમે બે બોડીગાર્ડ્સ રાખ્યા છે. હવે આ થોડુંક અમે વધારે થઈ ગયું છે, પણ હવે અહીંયા આગળ ભાઈ લોક આવી ગયા છે. આપણા ભાઈ લોક નહીં આવી ગયા છે. જો પૂજનભાઈ, કેમ છો? તમારું નામ શું? મારા ખબર નહીં પડે. માર્શલ. અને તમારું નામ? ગૌતમભાઈ પોતે. અને અમનું નામ તો ઓળખતા હશો, હમણાં બ્લોગમાં આવ્યા છે. અમારા સ્પોન્સર છે આજના પિઝા હટના. હું પણ બ્લોગમાં આવ્યો છું, પણ તમને દેખાડો નહીં. એવો એક વિડીયોમાં મને વોટર પાર્કમાં મારો ઘા કર્યો હતો. હું પોતે ઘા કર્યો હતો. મારો ફેસ નતો આવ્યો એમાં. હા, મને મારો ઘા કર્યો હતો. ઘા કર્યો હતો ને. હવે તમારા બ્લોગમાં આવી ગયા છે એટલે હવે ફેમસ થઈ જશે જલ્દી. હવે ઘા નહીં થાય, હવે ઘા નહીં થાય. હવે ઉડે તો ના, જો વાગે તો તીર ને તો જય રામ આપી. અરે વો ડાયલોગ લાગે તો તીર ને તો જય રામ આપી. હવે મંગાવો ને થતા તમે ભાઈ અમને ભૂખ્યા લાખો ને બ્લોગર ને. આજે તો બિલ ફાડી નાખવાનું થાય છે. આજે તો બિલ ફાડી નાખવાનું. આપણો માર્શલ ભાઈ ઉડે તો જો જીપ મંગાવે જો એમનું ખાલી વધુ ને તું ઓર્ડર કર ને. કેમ છો કાકા? સત્ય આવી ગયા જો કેવું એ ત્યાં આગળ રમીએ છીએ. હવે મસ્તન ઉપર આવી ગયા છે. એક પેલો પુરાણા ભાઈ શેઠ ગધર્યો અને ખાલી અમે લોકો જ છે. અને આ બોલ છે. લેડો નાખો હેડો. આ બે એની જિંદગીથી હાથ ધોઈને બેઠી ગયેલા માણસો છે. બંને પોતપોતાનું નામ લખાઈને રમે છે અને અમે અહીંયા બેઠેલા છીએ. અમે બે ખાલી અહીંયા આગળ બેઠેલા છે. તમે અમે ખાલી બે નથી બેઠેલા, અમે બે બેઠેલા ફેમિલી પેક બેઠેલા છીએ. ખાલી હવે ખાસો આમ બધા જો એ બધા ગતા રહ્યા. ઉડી જાય રે ઉડી જાય. લે રુદ્ર ફરી એકવાર આવું બધા નાખી દે. હેડ પાછો ઉપર આ દે. ઉભો નાખ ખસ આગો પણ ગયો લ્યા. પણ નહીં, પણ હજુ બે કેટલા ગયા? ચાર રહ્યા ને. નહીં લે, નહીં ગયો. અને પોઈન્ટ્સ તમે જોઈ શકો છો. હવે રુદ્રભાઈનો વારો ફરીથી એમને પતી ગયો. હવે રુદ્રભાઈનો વારો ફરી આવ્યો.
પાછા ઓય એક્ઝામ બે આવ લે હેડો એક્ઝામ બે આવ હેડો લા રુદ્ર ખાસ અલા ખાસ ને પણ બે રહ્યા જો બે રહ્યા બે બે રહ્યા ખાલી બે માં હેડ કર દે મસ્તન બે પડી ગયા યે બોય હેડો બીજા આ દો તો ફ્રેન્ડ્સ 8 વાગે છે 6 ને મસ્ત ના ચા બનાવું છું અને એક સાઈડ દૂધ ગરમ કરવા મેલ્યો ને એક સાઈડ ચા મૂકી જાય એટલે ચા થાય એટલે મસ્ત ચા પીએ અને હવે 6 વાગી ગયા છે તો એક્સરસાઇઝનો ટાઈમે થઈ ગયો છે આજે મંડેથી તો તમને બતાવીશ કન્ટિન્યુ રહેજો છેક સુધી એન્ડ સુધી બ્લોગ જોજો સ્કીપ ના કરતા બહુ મજા આવશે તમને અને આજે બનાવવાના છે આપણા ઘેર ચણા બનાવવાના છે તો આપણે ચણા ખાઈશું ચણા બીજું જોઈએ શું બનાવવાના અભી મમ્મી આવે એટલે પૂછું તો થોડીક વાર એમ મળીએ ચા બાપી એટલે ચા આપણે પીશું ત્યારે મળીએ આપણે અને પણ આપણે તો થોડીક વાર એમ પીશું કાં તો 7 વાગે સુધી પીશું કેમ કે પહેલાં આપણે એક્સરસાઇઝ મેઇન કરવાની આપણે પહેલાં મેઇન એક્સરસાઇઝ કરી લઈએ પતાવી દઈએ પછી હું તમને મળું અને તમને બતાવું કે હું કયા સબસ્ક્રાઈબરને એક્સરસાઇઝ ફોલો કરું છું એટલે એક્સરસાઇઝ કઈ ફોલો કરું છું અને કયા યુટ્યુબર જોડે તો તમને કહું બન્યા રહો તો ફ્રેન્ડ્સ હવે અત્યારે આપણે એક્સરસાઇઝ કરવાની છે ચાલુ તો આપણે કરી દઈએ છીએ અને હું તમને બતાવું ચાલુ થાય એટલે કે હું કોને ફોલો અપ કરું છું એમ તો તમને કેવો લાગે છે વિડીયો એમાં કમેન્ટમાં કહેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં બરાબર લાઈક અને શેર બી કરજો અને સબસ્ક્રાઈબ બી મેઇન ઇમ્પોર્ટન્ટ છે ને તો એ કરજો સબસ્ક્રાઈબ જોડે તો આપણે ચાલુ કરીએ આ બહુ વાર લાગે સારું આવતા જો આ બ્લૂટૂથ પર કરવાનું છે આવ્યું આ કનેક્ટ કરવાનું છે એટલે આ ફોનમાંથી કનેક્ટ કરીશ એટલે હું તમને બતાવી દઉં કે હું કોને જોઈન કરું છું એટલે એ વિડીયો ચાલુ કરી દઉં ને એટલે સમજો ને કે મેક્સિમમ 30 મિનિટ તો એમને જ ફોલો અપ કરવાના છે મને એમને જ ફોલો અપ કરવાના એ જ રીતે કરે એવી રીતે મને કરવાનું હવે ઉપર હવે તમને બતાવું કઈ ગયો વેર ઇઝ હા રહ્યો હું એને ફોલો અપ કરું છું એટલે હતા તો એને ફૂલ અપ પેલું થોડુંક એ કર્યું છે એને વિડીયોને થોડુંક સુધારવા માટે એડિટ કરી પણ આ મસ્ત છે આ પહેલાં આપણે છે ને આજે એટલે પહેલો દાડો છે તો ફૂલ બોડી વર્કઆઉટ આપણે કરીશું અપર બોડી છે આપણે પહેલાં કાર્ડિયો કરીશું પણ કાર્ડિયો તો હતા નહીં કરીએ આ તો પહેલો દાડો છે એટલે આપણે ફૂલ બોડી વર્કઆઉટ કરી લઈએ જો આ રહ્યું તો અભી હું તમને મળું વર્કઆઉટ કરીને તો ફ્રેન્ડ્સ મારી એક્સરસાઇઝ થઈ ગઈ છે અને હવે આ દૂધ ગરમ થાય છે તો થોડીક એ કરવી પડશે હે હા હું શું કહે પાર્ટી કાંઈ નહીં આ દૂધ ગરમ કરીને એટલે દૂધ ગરમ કરી અભી મળીએ એટલે દૂધ ગરમ થઈ જાય તો થવા આવ્યું છે જો
ઉભરાવો આવી ગયો છે, ધીરે ધીરે આવશે હવે. અને પછી આપણે નાહીશું, દીવો કરીશું. પછી આપણે શું કરવાનું, ચણા ખાવાના પ્રોટીન માટે, પ્રોટીન ઇન્ટેક. તો બન્યા રહેજો બ્લોગમાં, છેલ્લે સુધી જજો. એ તો બોલું જ છું પણ કોઈ જોતું નહીં, વુમન મળ્યું છે જોવા માટે. તો ખાસ કરીને જોજો, સપોર્ટ આપજો. જો તમે આવી રીતે સપોર્ટ આપતા રહેશો તો આગળ કશુંક ના કશુંક નવું આવશે, બરાબર? તો બન્યા રહો. તો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે રસ પીએ અને આ દાળ ને ભાત છે સવારનું, એટલે એ જ ખાઈએ છે. અને ફરી આપણે મસ્ત હિંચકે બેસીશું અને હિંચકે પછી બેસીને પછી મોડા આપણે ફ્રોસ્ટિક ખાઈશું. જો આ ફ્રોસ્ટિક છે, આપણે એ ખાઈશું પછી, એટલે અભી તમને ખાઈને મળું. આપણે આ ખાઈએ છીએ, ફ્રોસ્ટિક ખાઈએ છીએ. તો બરાબર પહેલાં આને તોડીએ. મસ્ત બરાબર મસ્ત પહેલાં આપણે તોડીએ પહેલાં. અંદરથી જોવી પડશે કે પહેલાં કેવી રીતે, બરાબર? ચાલી નીકળે તો મસ્ત ખાઈએ. થોડીક જોવી પડશે વધારે. થોડીક તો આવી, થોડીક નીકળે જો. પેલું ASMR વાળું જેવું જો. ત્યાં શ્વાસમાં આવે ને અહીં જેવું ખાઈએ, પણ તો ભાઈ ધી બેસ્ટ છે આ. એટલી મસ્ત ચોકલેટ આવે ને અમને, હા વાત જ ના ભૂલેલો. તો આપણે ચાલતું રહીએ. તો ચલો હવે વ્લોગને કરીએ અહીંયા જઈએ. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં, બરાબર? તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.